ક્રેડાઈ ગુજરાત અને અમદાવાદના નવા હોદ્દેદારોની નિમણૂક થઈ છે। સીએમએ બિલ્ડરોને કહ્યું કે 1 ઇંચનું પણ ખોટું બાંધકામ કરવાનું નથી। આપણે ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે આત્મનિર્ભર બનવાનું છે। જમીનોના વધતા ભાવોને લઈને પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે ચિંતા વ્યક્ત કરી છે। કહ્યું તકરારી બાબતોમાં બિલ્ડરો પાસે સૂચનો મંગાવ્યા છે। નોટિસ આપ્યા વિના નામ ચઢી જાય તેના માટે શું કરવું તે અંગે વિચાર મંગાવ્યા છે। બાંધકામ ક્ષેત્રે હાલ પડી રહેલી અગવડો અંગે પણ સીએમએ સૂચનો મંગાવ્યા છે। તેમણે કહ્યું સરકાર તરફથી કોઈને કોઈ તકલીફ પડવાની નથી તેની ખાતરી આપું છું। બિલ્ડરોના તેમણે વખાણ પણ કર્યા હતા। તેમણે કહ્યું કે વિશ્વમાં સૌથી વધારે કોઈએ આંટા માર્યા હોય તો તે બિલ્ડરો છે। બહારથી લોકો અમદાવાદ આવે તો તેમને એવું થવું જોઈએ કે આવું બાંધકામ જોઈએ। એવા કામ આપણે કરવાના છે। જ્યાં જ્યાં સુધાર કરવા જેવું છે તે નિયમોમાં સુધાર કરવા પણ સીએમએ તૈયારી દર્શાવી। પ્રમાણે જમીનોની કિંમત વધી છે। એ જમીનોની કિંમત વધી છે તો ક્યાંક ને ક્યાંક તકરારી મારા ધ્યાન ઉપર આવી છે કે ભાઈ તકરારી કોઈક એક અરજી કરે એટલે તમારી એન્ટ્રી ના થાય એટલે તકરારી થઈ જાય। તો એમાંથી બહાર નીકળવાનું શું સોલ્યુશન હોય એ તમે બધા મોકલાવશો તો અમે પણ એની પર સારો વિચાર કરવાની 135 નોટિસ નહીં આપવાની સીધી એન્ટ્રી પડી જાય। બાકી એવું કરી શકાય કે ના કરી શકાય એનો વિચાર કરવો જોઈએ। કિંમત એટલી મોટી છે ને કે તમે સીધા સમાધાનમાં આવો। પ્રોબ્લેમ ત્યાં છે બધાને કે ભાઈ આટલી મોટી કિંમતમાં હવે ક્યાં ઝઘડવા બેસીએ। અને જે પ્રમાણેની સિસ્ટમ ચાલે છે આપણી તો વર્ષ 2 વર્ષથી એમને કાઢી નાખે તો એમને તમારે કરોડ 2 કરોડ રૂપિયા ઈઝી પડે એવું ગણતરી ગણે ને। કારણ કે બધા વ્યાજ તો ગણે ને। બેંકનું છેવટે વ્યાજ ગણે પણ બેંકનું વ્યાજ તો ગણે ને। એટલે સમાધાન ઉપર આપણે આવી જઈએ કરીએ શું આપણે હવે નિયમબદ્ધ આગળ વધવાનું છે। આપણે જે પણ કરીએ એ નિયમથી કરીએ। કોઈ તકલીફ પડવાની નથી। સરકાર તરફથી તમને કોઈ તકલીફ પડવાની નથી। તમારી સાથે રહીને આગળ વધવાનું છે। પણ જે કરીએ નિયમથી કરીએ। હવે ગ્લોબલ આપણે કોમ્પિટિશનમાં આવી ગયા છે।